હું તમને ભારતના ઇતિહાસની એક મહત્વપૂર્ણ ઘટના વિશે કહું છું, કળિંગ યુદ્ધ। આ યુદ્ધ ઈ.સ. પૂર્વે 261માં મૌર્ય સમ્રાટ અશોક અને કળિંગ રાજ્ય વચ્ચે થયું હતું। કળિંગ આજના ઓડિશા વિસ્તારમાં આવેલું શક્તિશાળી અને સ્વતંત્ર રાજ્ય હતું। અશોકે પોતાના સામ્રાજ્યને વધુ વિસ્તૃત કરવા માટે કળિંગ પર આક્રમણ કર્યું। આ યુદ્ધ અત્યંત ભયંકર હતું। ઇતિહાસકારોના જણાવ્યા મુજબ લાખો લોકો મૃત્યુ પામ્યા, ઘણા લોકો ઘાયલ થયા અને હજારો લોકોને કેદ કરવામાં આવ્યા। યુદ્ધ જીત્યા પછી જ્યારે અશોકે યુદ્ધના મેદાનમાં થયેલા વિનાશ અને માનવીય દુઃખ જોયું, ત્યારે તે અંદરથી ખૂબ જ હચમચી ગયો। આ ઘટના અશોકના જીવનમાં મોટો વળાંક બની। તેણે યુદ્ધ અને હિંસાનો માર્ગ છોડીને શાંતિ, કરુણા અને ધર્મનો માર્ગ અપનાવ્યો। ત્યારબાદ અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને સમગ્ર સામ્રાજ્યમાં અહિંસા અને નૈતિકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો। કળિંગ યુદ્ધ આપણને યાદ અપાવે છે કે વિજય કરતાં માનવતા વધુ મહત્વપૂર્ણ છે।